નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે તું તને જાણી લે. તો હવે આપણે તો બધાને જાણીએ છીએ, પણ આપણે આપણને જાણતા નથી. આપણે આખા જગતને જાણીએ છીએ, આખા જગતના ઇતિહાસોને જાણીએ છીએ. જગતમાં જેટલા વેદ છે, જેટલા શાસ્ત્ર છે, જેટલા ઉપનિષદ છે, જેટલા સંપ્રદાય છે, જેટલા ધાર્મિક પુસ્તકો છે, જેટલા સંત મત છે, એ બધાને જ આપણે જાણી લીધું છે. તો આપણે આપણી બે દ્રષ્ટિથી આંખોથી આપણે જગતને જોઈ શકીએ છીએ, પણ આપણે આપણને જોઈ શકતા નથી. તો એવું છે કે આપણે આપણને ન જોઈ શકીએ તો એ શું કામનું? આપણે બીજાને તો જોઈ શકીએ છીએ. આ તો એક બરાબર છે કે આજે આપણે દર્પણની શોધ થઈ, આયનાની શોધ થઈ, એટલે આપણે ચહેરો આપણો ખબર પડે કે આ મારો ચહેરો આવો છે. પણ જો કોઈ દર્પણની કે કોઈ શોધ જ ન થઈ હોય, આયનાની શોધ જ નહીં થઈ, તમે તમારો ચહેરો જ કેવી રીતે ઓળખી શકો કે આ ચહેરો મારો છે? તો આપણને જોવાવાળો બીજો કોઈ આપણને જોઈ શકે છે, પણ આપણે આપણને જોઈ શકતા નથી. અને પિંડ તો આપણે જોઈ શકતા નથી. બ્રહ્માંડ તો આપણે જોઈ શકીએ, પિંડ આપણે નીચેનું પિંડ જોઈ શકીએ. આમ કરીએ તો આપણને આ ગળત હાથે નીચેનો ભાગ દેખાય છે, પણ આપણું જે અસલ રૂપ છે એ તો આપણે જોઈ શકતા નથી. આપણું મુખારવિંદ આપણે જોઈ શકતા નથી. તો આપણે જાણી શકીએ કેવી રીતે? તો પહેલી જ વાત છે કે આને આપણે જ્યારે પ્રેસમાં પેપર છપાતું હોય છે ત્યારે એ પેપર ઘાસનું જ બને છે, અને ઘાસમાંથી જ પેપર છપાય છે. પણ એ પેપર જ્યારે છપાય છે ને, ત્યારે એ પેપર પર કોઈ ચિહ્ન હોતું નથી. એકદમ સ્પષ્ટ, એકદમ શુદ્ધ, એકદમ ચોખ્ખું અને એકદમ સફેદ હોય છે. એના અંદર કોઈ પ્રકારનું તરંગ નથી, એના અંદર કોઈ પ્રકારની લીટી નથી, એના અંદર કોઈ પ્રકારનું ચિહ્ન નથી, એના અંદર કોઈ પ્રકારનું ચિત્ર નથી. તો એવી જ રીતે જ્યારે હવે એ પેપર એ ઘાસમાંથી બને છે, તો ઘાસ ક્યાંથી બન્યું? ઘાસ એ 5 તત્વનું અંગ જ છે, અને 5 તત્વમાંથી જેમ ઘાસ બને છે એમ આપણું જે શરીર બને છે એ પણ 5 તત્વનું અંગ જ છે. કેમ કે શરીર પણ 5 તત્વથી જ બને છે. આપણે જોઈએ કે આપણે જે અનાજ ખાઈએ છીએ, જે શાકભાજી ખાઈએ છીએ, જે ફળ ખાઈએ છીએ, જે દૂધ પીએ છીએ, જે પાણી પીએ છીએ, આ બધું જ મળીને એનાથી રક્ત બને છે. અને રક્તમાંથી પછી ચરબી બને છે, અને એ ચરબીમાંથી પછી એક બીજ બને છે જેને આપણે વીર્ય બીજ કહીએ છીએ. તો એ વીર્ય બીજ બની ક્યાંથી? એ 5 તત્વમાંથી જ બન્યું. અને એ જ વીર્ય બીજ પછી માતાના ગર્ભમાં ધારણ થાય છે, અને એમાંથી એ જ વીર્ય બીજ રોપાય છે. એનું જેમ આપણે ધરતીમાં આપણે આંબો વાવીએ તો આંબાની જેવી એનું બીજ હોય, ખાટો આંબો એને ખાટી કેરી આવે, મીઠી કેરીનો આપણે બીજ હોય એને મીઠી કેરી આવે. એમ તમે જુઓ, આપણા ચહેરા જુઓ ને આપણે મા બાપના ચહેરા જુઓ. આપણો ચહેરો અને આપણો મા બાપનો ચહેરો મળતો જ આવતો હશે, કંઈ જાજુમાં અંદર ફરક જોવા નહીં મળે. કાં તો આપણી અંદર અડધો ચહેરો બાપનો હશે, અડધો ચહેરો માનો હશે, કે પછી 100% બાપનો ચહેરો હશે, કે 100% માનો ચહેરો હશે, કાં તો પછી બંને મિક્સિંગ હશે. તો આ બંને બીજ મળીને જ્યારે એક છોડ પ્રગટ થાય છે, એટલે કે એક બાળક પ્રગટ થાય છે. એક બાળક જન્મે છે, બીજમાંથી છોડ જન્મે છે, અને આ બીજમાંથી બાળક જન્મે છે. હવે જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે વિચાર કરો કે તમારી પાસે શું હતું? તમે હિન્દુ નહોતા, તમે મુસ્લિમ નહોતા, તમે શીખ નહોતા, તમે ઈસાઈ નહોતા,
કે તમે જૈન નહોતા, કે તમે શીખ, કોઈ હતા નહીં. તમારી કોઈ મતલબ કોઈ જ્ઞાતિ જ નથી. તો તમે બ્રાહ્મણ નહોતા, તમે ક્ષત્રિય નહોતા, તમે વૈશ્ય નહોતા, તમે શૂદ્ર નહોતા. કે તમારી પાસે કંઈ જ હતું નહીં. તમે જેમ ઘાસમાંથી કાગળ બને છે અને એ કાગળ એકદમ કોરો કાગળ હોય છે, એવા તમે કોરો કાગળ જ હતા. એ સિવાય તમારી પાસે કંઈ જ નહોતું. તમે અત્યારે કે મારો હિન્દુ ધર્મ, પેલાનો મુસ્લિમ ધર્મનો, ભગવાન શિવ, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, વિષ્ણુ, બ્રહ્માજી, આ દેવી દેવતાઓ એ મારા દેવતાઓ છે. ત્યારે તમે શિવને ઓળખતા નહોતા, બ્રહ્મા વિષ્ણુને ઓળખતા નહોતા, કોઈ દેવી દેવતાને ઓળખતા. તમારા અંદર કોઈ હતું જ નહીં. સ્વયં તમે પોતે શુદ્ધ જ હતા. પણ ધીરે ધીરે શું બન્યું? ધીરે ધીરે જેમ આપણી ઉંમર વધતી ગઈ, એમ આપણા મા બાપે, આપણા પરિવારે આપણી અંદર એકડો ઘૂંટવાનો ચાલુ કરી દીધો. અને એ પણ જો સંસાર છે, જો બે વસ્તુ ઘૂંટી શકે છે. જ્યારે અમુક માતાઓ એવી હશે કે શિવાજીની માતા જીજાબાઈ, એને પણ શિવાજીને સ્પષ્ટ કહી દીધું છે કે બેટા આ કાયા કોઈ કામની નથી, આ કાયાને તું સાર્થક કરી લે. અને બીજા નંબરે રાજા ગોપીચંદ, ત્યારે એની જ્યારે મેનાવતી કહે છે કે દીકરા આવી રે કાયા રે દીકરા તારા બાપની હતી જો, ઈ રે કાયાના મરતુક થયા રે ગોપીચંદ. હે ગોપીચંદ, તું શેનો અભિમાન કરીશ? તું કઈ રીતે તું અભિમાન કરી રહ્યો છે? તો મેનાવતી કહે છે કે હે ગોપીચંદ, તું વિચાર તો કર. એક સામે હાવજ બેઠો હોય અને એ હાવજને જોઈને જો સસલું કૂદાકૂદ કરે તો સસલા જેવું મૂર્ખ કોણ કહેવાય? કે હામો કાળ બેઠો છે. એમ આ કાળ છે એ કયા ટાઈમે તને ભરખી જશે એ નક્કી નહીં. અને આવું શરીર તો તારા બાપનું હતું અને એ શરીરને મેં અગ્નિ સંસ્કાર કરી દીધા. એ કોઈ કામમાં આવ્યું નથી. તો મા બાપ ધારે, પહેલાં ગુરુ મા બાપ ધારે તો તમને ભવસાગર પાર પણ કરાવી દે. અને જો મા બાપ ધારે, તમારો સમાજ ધારે, તમારો પરિવાર ધારે, તો તમને એવા ઊંડા ચક્રવ્યૂહમાં ફેંકી દે, તો ડૂબાડી પણ દે. પણ આજે બધા ડૂબાડવાવાળા જ મળે છે. તારવાવાળા તો જબ્બરલે જ કોઈક મા બાપ હશે. તો હવે આપણી અંદર જે આપણી આ જે કોરી સ્લેટ હતી, એ કોરો કાગળ હતો આપણો. એ કોરા કાગળમાં આપણે મોર દોરવાનો હતો, આપણે હંસલો દોરવાનો હતો. પણ આપણા સમાજે અને આપણા મા બાપે અંદર કાળો કાગડો દોરી દીધો છે. તો હવે ત્યારે પછી એ કહે છે કે તું ક્ષત્રિય છે, તું બ્રાહ્મણ છે, તું વૈશ્ય છે, તું શૂદ્ર છે, અમે તારા મા બાપ છીએ, આ તારા કાકા છે, આ કાકી છે, તારા દાદા દાદી. એટલે આ બધું આગળ હાલ નીકળી જાય છે. પછી તમે સ્કૂલમાં જાઓ, સ્કૂલમાં પછી બીજો કચરો આવે. અહીંયાથી આગળ જતો લગ્ન કરો, લગ્ન કર્યા પછી તમારા અંદર બીજો કચરો આવે. એટલે બધા કેટલું અંદર ગૂંચવાડો વળતો જાય. તમે જુઓ, પતંગ કપાઈ જાય, તમે દોરી ખીચો એટલે ગૂંચો વળી જ જાય. તો પતંગ ચગાવવાળા ઘણાય મળશે, તમારી ફિરકી ઝાલવાવાળા ઘણા મળશે, પણ તમારી જે ગૂંચો દોરીની પડી ગઈ એ કે ના ભાઈ એના દોરી કાપી નાખ. ગૂંચું કોઈ તમારી ઉકેલી નહીં શકે. જો સાચો સદગુરુ મળે, કોઈ જાગૃત પુરુષ મળી જાય તો આ ગૂંચું ઉકેલે. અને તારે ખબર, તમને જાણો ત્યારે તમે પોતે પોતાને જાણી શકો હું પોતે કોણ છું. હવે સમાજને, સ્કૂલોએ આપણી અંદર બધું એટલું બધું ગૂંચ ભરી કાઢ્યું છે કે આપણે પોતે પોતાને જાણી શકતા નથી. તો પહેલાં તો આપણને એટલી ખબર છે કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણું નામ નહોતું, આપણું રાષ્ટ્ર નહોતું, આપણી કોમ નથી, આપણી જ્ઞાતિ નથી, આપણો ધર્મ નહોતો, આપણે કોણ છીએ એ ખબર નથી. તમારા મા બાપ પણ એ ટાઈમે નહોતા. ત્યારે તમને એ જ ખબર કે મારા આ જન્મ આપ્યો એ ખબર છે, યાની એ પણ તમને ખબર નથી. પણ તમારી મા શું છે એ પણ આપણને કોઈ ખબર જ હતી નહીં. ફક્ત સ્વયં આપણે એક જ હતા અને આપણા સિવાય બીજું કોઈ નહોતું. અને પછી બધા અંદર પડી ગયા.
તો હવે આપણે શું કરીએ છીએ? પછી આપણું કુળ આપણું હોઈ શકે છે નહીં, ગોત્ર પણ આપણું ના આપણું હોઈ શકે કે નહીં? તો પછી નામ તો આપણું ક્યાંથી હોય? અને શરીર પણ જુઓ, શરીર કઈ એક સાથે બન્યું નથી. તમે જુઓ, આપણે આંબાની કેરી હોય એટલે સીધી કેરી ના આવે, એને સીધા ફળ ના લાગે. એ ઝાડ મોટું થાય પછી એને ફળ લાગે. એમાં જે શરીરરૂપી આપણું જે ફળ થયું છે ને, એ જ્યારે મા બાપના મિલનથી વીર્યનું બીજ રોપાણું, ત્યારે 9 મહિના સુધી આ છોડનો વિકાસ થયો છે. 9મા મહિને આ શરીરરૂપી ફળ મળ્યું છે. તો એ શરીર પણ આપણે ક્યાંથી હોઈ શકીએ? તો આપણે કંઈ જ નથી. પણ હવે આપણે શું છે કે આપણી આજુબાજુનું એવું આવરણ થઈ ગયું છે કે અત્યારના પાખંડી સાધુઓ, અત્યારે લોભી લાલચુ સાધુઓ, અત્યારે આડંબરવાળા સાધુઓ, અને એ પોતાનો ધંધો ચલાવવા માટે કહે છે કે તું ક્ષત્રિય છે, તું મુસ્લિમ છે, તું હિન્દુ છે, તું આ છે, તું આ છે, આ તારો ધર્મ છે, આ તારા દેવી દેવતા છે, આ તારે કર્મકાંડ તારે કરવાનું છે. તો હવે પોતાને જાણવા માટે આપણો રસ્તો આવા લોકોએ બંધ કરી દીધો છે. પણ હવે આમાં શું છે કે આપણે કહીએ કે તેજીને ટકોરને ગધેડાને ડફણા. જો તમે પોતે તેજીલા ઘોડા જેવા બની જાઓ અને તમે પોતે વિચાર કરો કે જ્યારે મારો જન્મ થયો ત્યારે હું કોઈ જ્ઞાતિમાં નહોતો, કોઈ જાતિમાં નહોતો, કોઈ ધર્મમાં નહોતો, કોઈ સંપ્રદાયમાં નહોતો, કોઈ કુળમાં નહોતો, કોઈ ગોત્રમાં નહોતો, મારું કંઈ નામ નહોતું. તો હવે મારું નામ ક્યાંથી આવ્યું? આ પોતાનો વિષય છે. આવા સાધુ સંતો તો આપણને સમજાવે જ છે, પણ અસલ સંતો છે એ જ આપણને સમજાવે છે. તો પછી અહીંયા આપણે પોતાને આપણે 1 + 1 = 2 કરીએ છીએ. પણ હવે આપણે શું કરવાનું છે? 1 - 1 = 0. તો આપણે 0માં આવી જવાનું. જો 0માં આવશો તો 0 બનશો. તો હવે આપણે જોઈએ કે જે આપણું 5 તત્વનું શરીર, એ 5 તત્વથી જ બનેલું છે. તો હવે નામ, રૂપ ને ગુણ આ મિથ્યા છે. તો પછી શરીર આપણે ક્યાંથી હોઈ શકીએ? કારણ કે શરીર 5 તત્વના મિલનથી જ થયેલું છે. તો જેમ આપણે જોઈએ કે પૃથ્વી તત્વના મિલનથી હાડકાં, ચામડી, રૂવાટા, નાડી, માંસ અને વીર્ય બને છે. ત્યાર પછી પાણીથી મૂત્ર, લીંટ અને પરસેવો બને છે. તેથી આપણને ભૂખ, તરસ, આળસ, મોહ અને મૈથુન ઉત્પન્ન થાય છે. ત્યારે પછી વાયુથી લોહીની આ શરીરમાં ગતિ થાય છે અને આકાશથી કામ, ક્રોધ, લોભ, મોહ અને ભય. તો હવે આ તત્વ તો તમારા છે જ નહીં. તો હવે આ તત્વ તમારા ન હોય તો તમે લોહી પણ નથી, તમે હાડકાં પણ નથી, તમારી આંખોનું તેજ પણ તમે નથી, તમે જે બોલો છો એ પણ તમે નથી, તમે હલનચલન કરી રહ્યા છો એ વાયુ તત્વથી થઈ રહ્યું એ તમે નથી. તો પછી 5 જ્ઞાનેન્દ્રિયો તમારી ક્યાંથી હોય? તમે 5 જ્ઞાનેન્દ્રિયો કેવી રીતે હોઈ શકો? એ 5 તત્વનું કામ છે. એ 5 તત્વ એનું કામ કરી રહ્યા છે. તમે પોતે તો છો ને એનાથી પર છો. તો પછી તમે જે 5 કર્મેન્દ્રિયો આપણી છે એ પણ આપણી ક્યાંથી હોઈ શકે? અને જો 5 જ્ઞાનેન્દ્રિયો આપણી ન હોય, 5 કર્મેન્દ્રિયો આપણી ન હોય, તો પછી 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એ તો તમે ક્યાંથી હોઈ શકો? જો તમારું જ હોય તો તમને જ્યારે આપણે જન્મ લે ત્યારે આપણને બધાની ખબર હોવી જોઈએ. જો આપણું પોતાનું હોય તો આપણને જન્મના સમયે ખબર હોવી જોઈએ કે હું બ્રાહ્મણ છું. હું કરતાં પછી પરમાત્માએ આપણા કપાળ ઉપર લેબલ લગાવીને મૂકી દીધું, સિક્કો મારીને મોકલી દીધું કે જા તું બ્રાહ્મણ છે, જા તું મુસ્લિમ છે, જા તું હિન્દુ છે. અને આપણી ઉંમર અને લેબલ બધું કપાળે ટીપકાયેલું હોવું જોઈએ, પણ એવું તો કંઈ છે જ નહીં. તો હવે આપણને આ ઊંડા કૂવામાં કે જે આપણે જે વસ્તુ નથી એને આપણે હું કહી રહ્યા છીએ. તો પછી જો આનામાં આપણે અટવાઈ ગયા છીએ, આ જ અજ્ઞાનતામાં આપણે અટવાઈ ગયા છે અને આ જ બેહોશીનો નશો આપણને ચડી ગયો છે. તો જ્યાં સુધી આ બેહોશીનો નશો આપણા અંદર હશે
અને જ્યાં સુધી આપણે પ્લસ કરતા જઈશું 2 + 2 = 4, 4 + 4 = 8, 8 + 8 = 16. તો પછી પોતે પોતાને કોઈ દિવસ આપણે જાણી શકવાના જ નથી. પણ આપણે પાછું પડવાનું છે. 100 - 50 = 50, એટલે 50 ડગલા આપણે પાછા આવ્યા. 50 + 25 તો પછી પાછળ વધ્યા 25, તો 25 ડગલો આપણે રહ્યા. હવે 25 - 5 એટલે વધ્યા કેટલા? 5 તત્વ. હવે 5 તત્વ વધ્યા એને પણ આપણે માઇનસ કરવાનું છે. તો આમ ધીરે ધીરે આપણે માઇનસ કરશું તો જ પોતે પોતાને જાણી શકશું. તો જ કહ્યું એટલે સમજો કે તું તને જાણ, તારી જગતને જાણવાની જરૂર નથી. તું તને જાણી લે એટલે તે બધું જાણી લીધું. તારા ભાત પાકી ગયા છે. આગળ મેં પણ વાત કરી હતી કે આપણે 5 કિલો ભાત બનાવીએ તો એક ભાતનો દાણો દબાવે એટલે ખબર પડે કે આપણા ભાત પાકી ગયા છે. એમ તું તને જાણી લે. જો તું પોતે તને જાણી લીધો પછી તારે આ જગતમાં કંઈ જ કરવાની જરૂર નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.